ઐતિહાસિક દેલમાલ ગામે શ્રી લીંબજ માતાજીનો ભવ્ય પાટોત્સવ અને રથયાત્રા ભક્તિભાવથી યોજાઈ। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઐતિહાસિક અને શિલ્પ સ્થાપત્ય માટે પ્રસિદ્ધ દેલમાલ ગામે ચૈત્ર સુદ છઠ, સાતમ અને આઠમના પવિત્ર દિવસોમાં જગતજનની શ્રી લીંબજ માતાજીનો ભવ્ય પાટોત્સવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે સફળતાપૂર્વક યોજાયો હતો। આ પવિત્ર મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીનું આકર્ષક વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ઉપરાંત વૈદિક વિધિ મુજબ હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજમાનો અને ભક્તોએ ભાગ લઈ ધાર્મિક લાભ મેળવ્યો હતો। રાત્રિના સમયે યોજાયેલ લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભક્તોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા। કલાકારો દ્વારા રજૂ કરાયેલ ભજન અને લોક સંગીત કાર્યક્રમો મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા। ઉત્સવના મુખ્ય દિવસે માતાજીની ભવ્ય રથયાત્રા દેલમાલ ગામના મુખ્ય માર્ગ પર ભક્તિભેર માહોલ વચ્ચે નીકળી। રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને જય માતાજીના ગુંજતા જયઘોષ સાથે સમગ્ર ગ્રામ ભક્તિમય બની ગયું હતું। ભક્તોએ માર્ગમાં ફૂલોની વર્ષા કરી માતાજીનું ભાવભેર સ્વાગત કર્યું। શ્રી લીંબજ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યું। ભક્તો માટે મહાપ્રસાદ તેમજ દર્શનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે કારણે હજારો માય ભક્તોએ આ મહોત્સવનો લાભ લીધો હતો। ચાણસ્મા પંથક સહિત સમગ્ર ગુજરાતમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ દિવ્ય પાટોત્સવને સફળ બનાવ્યો હતો। જરૂર આજે ચૈત્ર સુદ સાતમ એટલે કે ચૈત્રી નવરાત્રિ એનો આ આખા ભારતભરની અંદર મોટો મહિમા, એમાં અમારા ગુજરાત ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામની અંદર આવેલ આ લીંબજા માતાજીનું ઐતિહાસિક મંદિર, પુરાણિક 1300 વર્ષ જૂનું પુરાણું મંદિર છે, તો જેની પરંપરા ચૈત્ર સુદ સાતમ એટલે માતાજીની રથયાત્રા અહીંયા નીકાળવામાં આવે છે। તો એ રથયાત્રાની અંદર સામેલ થતા ભુજ, કોટા, વડોદરા, જામનગર અને સાઉથમાંથી મૈસૂર, બેંગ્લોર, કર્ણાટક અને ચામરાજનગર એ દેશોમાંથી દક્ષિણી જેઠી પણ અહીંયા કને પધારે છે। તથા આ શોભાયાત્રાની અંદર રબારી સમાજ, આલ સમાજ, કુંભડિયા તથા આયર, પાટીલ લોક જે મુંબઈ, મહારાષ્ટ્ર અને ત્યાંથી પણ આ લોકો અહીંયાથી પધારે છે। અને આનો મહિમા એટલો બધો છે કે જે ચૈત્ર સુદ સાતમનો જે રથયાત્રા નીકળવાની આવે છે તે પરંપરા એ આજ દિન સુધી અમે વર્ષો પુરાણી જાળવી રાખી છે। અને અમે જૂની પરંપરાને લઈને જે આ એવી રીતે જ અમે રથયાત્રા કાઢીએ છીએ। અને જે ચૈત્ર સુદ સાતમની જે શોભાયાત્રા કાઢવામાં આવે એમાં જે અમે દેલમાલ જેઠી સમાજના સારા 2 બળદો લાવીએ છીએ અને બપોરે 12 વાગે અહીંયા માતાજીનો રથયાત્રા કાઢીએ છીએ। તથા માતાજીના પલ્લી માતાજીના ટોડે માતાજી ત્યાં જાય, હવન પૂજા પાઠ કરીને સાંજના 4 વાગે વળતા બળદ હનુમાનજીના મંદિર પાસે બળદ છોડી મૂકવામાં આવે છે। અને પછી વાસ્તે ગાસ્તે રથને, માતાજીના રથને જેઠી સમાજના ભાઈઓ અહીંયા મંદિર સુધી લાવે છે। અને કૃષ્ણ પરમાત્મા રૂપે જે કવચ કુંડલ આપેલા એના રૂપે અમે એક રતનની પ્રસાદ લઈને અમે ધન્યતા અનુભવીએ છીએ। એટલે અમારી આ રતનની પ્રસાદ લેવા માટે મહિમાની પરંપરા છે। તો આ પ્રસંગનો મહિમા એવો છે। કેટલા દિવસનો પ્રસંગ હોય છે? આ પ્રસંગ આમ તો 2 દિવસનો હોય છે કે આગળના દિવસે ચૈત્ર સુદ છઠના દિવસે ભુજ, વડોદરા, ઉદયપુર અને 700 કિલોમીટર કોટા ત્યાંથી અને બેત્રોલી, ઈડર, સાબરકાંઠા ત્યાંથી અમારા પદયાત્રીઓ જેઠી ભાઈઓ માતાજીની ધજા લઈને અહીંયા આવે છે અને છઠના દિવસે અહીંયા ધજા ચડાવે છે। સાંજે મહાઆરતીનો પ્રોગ્રામ કરે છે, રાસ ગરબાનો પ્રોગ્રામ કરે છે, ડાયરાનો, અને સવારના માતાજીના શોભાયાત્રાનો પ્રોગ્રામ થાય છે।